જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને એમાં જે નિર્દોષ 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને એ પછી ભારતના સૈન્યએ એનો જડબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનની અંદર ઘરમાં ઘૂસી અને આતંકવાદીઓના અડ્ડા હતા એને નષ્ટ કરી દીધા અને 100 જેટલા આતંકવાદીઓનો પણ સફાયો કરી દીધો અને એ પછી પણ જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની કોશિશ કરી તો એમાં આપણા સ્વદેશી બનાવેલા જે મિસાઇલોએ એના બધા જ ડ્રોન હતા કે મિસાઇલ હતી એને હવામાં જ તોડી પાડી અને આપણે વળતો પ્રહાર કરી અને ટોટલી એના પાકિસ્તાનના જે શસ્ત્રના એરબેઝ હતા એને નાશ કર્યો અને જે ભારતના સૈનિકોએ બહાદુરી અને નિડરતાથી જે આ કામ કર્યું છે એને બિરદાવવા માટે અમે દરેક તાલુકા કક્ષાએ આજે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને એમાં બધા જ વેપારીઓ, ડૉક્ટરો, વકીલો, સાધુ સંતો, મહિલાઓ એ બધા જ જોડાયા છે અને ભવ્ય યાત્રા આજે અમે આ મેઘરજ નગરની અંદર ફરી રહી છે।